આજે તો અમે બધા મિત્રો ભેગા થઈને ગયા રીલ શૂટ કરવા માટે. અમને નથી ખબર કે અમારા બધા યાર આવું થઈ જાય. હવારના પોરમાં હજી અંધારું હોય તોય આપણે તૈયાર થઈ ગયા. તમને બધાને ખબર જ છે હવારના પોરમાં તૈયાર થઈ ગયા હોય એટલે ક્યાંક જવાનું હોય બહાર. મારા ભાઈને એનું લેપટોપ એના જીવ કરતા વાલું હોય એટલે એને ખોરામાં બેગ રાખ્યું ને હું ને મારો મિત્ર ભાઈને મૂકવા જાય બસ સ્ટેન્ડ. ભાઈને ઉતારી દીધો બસ સ્ટેન્ડ ને ભાઈ જાય બહાર ને આપણે સીધું જવાનું હવે ભાઈબંધના કારખાને. કારખાને કામ પતાવીને હું મારો ભાઈબંધ આવી ગયા હોટલ ને સીધા આપણે ખાવાના હતા ગરમા ગરમ ગાંઠિયા ચટણી સંભારો ખાઈને સીધા આપણે આવી ગયા ઘરની ધોરાજી બાજુ ધોરાજી આવીને આપણે સીધા વયા ગયા ઘરે. બપોર પછી આપણે ગયા પટના મહાદેવ દર્શન કરવાના. તમે મારી યાર નદીનો એકવાર નજારો જોઈ લ્યો. રાત્રે આપણે સ્વેટર વગર નાઇટ ડ્રેસ પહેરીને બહાર નીકળી ગયા કારણ કે આજે આપણો ભાઈબંધ ફોર વ્હીલ લઈને આવી ગયો હતો. ફોર વ્હીલમાં બેઠા હોય એટલે નાઇટ ડ્રેસ ની ખબર ન પડે ને સ્વેટર ની તો ફોર વ્હીલમાં જરૂર નથી અને બે ભાઈબંધુ રાહ જોતા હતા અને આપણે બે ગયા ફાઇનલી ફોર વ્હીલમાં. બીજે દિવસે હવારના પોરમાં ભાઈએ 4-5 વાર ના પાડી તોય ભાઈને ધરાળ બ્લોકમાં લઈ લીધો અને ઘર પર હવે ફાઇનલી સિમેન્ટ રોડનું કામ ચાલુ થઈ ગયું હોય કઈ પતે નક્કી નહીં. બપોરે જમી કરીને મારો ભાઈબંધ મને તેડવા આવી ગયો હતો કારણ કે મારે અને મારા ભાઈબંધે જવાનું હતું એની વાડી બાજુ. રસ્તામાં લોકેશન જોરદાર આવતા હતા આપણી પાસે ઉભો રહેવાનો ટાઈમ હતો નહીં બાકી ફોટા પાડત. પેટીવાળી ઐતિહાસિક ગાડી લઈને મારો ભાઈબંધ મને તેડવા આવી ગયો હતો અને તેના ભેગો એક બીજો ભાઈબંધ પણ આવ્યો હતો. બધા ભાઈબંધો ભેગા થઈ ગયા હતા અને ફાઇનલી આપણે 3-4 ગાડી લઈને જવાનું હતું ભાઈબંધના વાડા બાજુ કારણ કે હવે બનાવવાની હતી રીલ. બધા ભાઈબંધો માન ભેગા થયા હતા અંધારું થવા માંડ્યું હતું. હવે લાગશે માત્ર 1-2 રીલ જ બનશે. હવે રીલ શૂટનું કામ પતાવીને સાંજ પડી ગઈ હતી ને હું ને મારો ભાઈ જાય છે હવે ઘર બાજુ. જમી કરીને પાછું એક જ કામ બધા ભાઈબંધુ પાછા ભેગા થઈ ગયા હતા ને હવે તાપણું ક્યાં કરવું એ બધા ભાઈબંધુ વિચારી છે. હવે તાપણાનો તો આજે મેળ આવ્યો ને એટલે બધા ભાઈબંધુ વહી જાય ઘર બાજુ. અમે ઘરે પહોંચી તમે બધા ફોલો કરી નાખો. મળીએ બધાને કાલે. જય શ્રી રામ.